નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના દરિયા કિનારેથી ફરી ડ્રગ્સ મળ્યું છે। તો સુરતથી આ સમાચાર સામે આવ્યા છે। દરિયા કિનારેથી ફરી ડ્રગ્સ મળ્યું છે। હજીરાના દરિયા કિનારેથી વધુ 8 કિલો ચરસ ઝડપાયું છે। અફઘાની ચરસના વધુ 8 પેકેટ મળ્યા છે। તો આશરે 8 કિલો ચરસ પોલીસે ઝડપી પાડ્યું છે। તો એક્સાર કંપનીની પાછળના ભાગેથી ડ્રગ્સ મળી આવ્યું છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। દરિયા કિનારેથી ફરી ડ્રગ્સ મળ્યું છે। હજીરાના દરિયા કિનારેથી વધુ 8 કિલો ચરસ ઝડપાયું છે। અફઘાની ચરસના વધુ 7 પેકેટ મળ્યા છે। આશરે 8 કિલો ચરસ પોલીસે ઝડપી પાડ્યું છે। એક્સાર કંપનીની પાછળના ભાગેથી આ ડ્રગ્સ મળી આવ્યું છે, જેની અંદાજે કિંમત 4 કરોડથી વધુનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અગાઉ પણ પોણા 2 કરોડનું ચરસ ઝડપાયું હતું, ત્યારે ફરીથી આશરે 8 કિલો ચરસ પોલીસે ઝડપી પાડ્યું છે। તો સુરતથી આ મહત્વના સમાચાર। દરિયા કિનારે ફરી ડ્રગ્સ મળ્યું છે। તો ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે હજીરાના દરિયા કિનારેથી વધુ 8 કિલો ચરસ ઝડપાયું છે। ત્યારે અફઘાની ચરસના વધુ 7 પેકેટ મળી આવ્યા છે। આશરે 8 કિલો ચરસ પોલીસે ઝડપી પાડ્યું છે। એસઆર કંપનીની પાછળના ભાગેથી આ ડ્રગ્સ મળી આવ્યું છે। અંદાજે કિંમત 4 કરોડથી વધુનું ડ્રગ્સ મળી આવ્યું છે। ત્યારે અગાઉ પણ પોણા 2 કરોડનું ચરસ ઝડપાયું હતું, ત્યારે ફરીથી આશરે 8 કિલો ચરસ પોલીસે ઝડપી પાડ્યું છે। તો સુરતથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના દરિયા કિનારે ફરી ડ્રગ્સ મળી આવ્યું છે। હજીરાના દરિયા કિનારેથી વધુ 8 કિલો ચરસ ઝડપાયું છે। અફઘાની ચરસના વધુ 7 પેકેટ મળી આવ્યા છે। આશરે 8 કિલો ચરસ પોલીસે ઝડપી પાડ્યું છે। એસઆર કંપનીની પાછળના ભાગેથી આ ડ્રગ્સ મળી આવ્યું છે, જેની અંદાજે કિંમત 4 કરોડથી વધુનું હોવાનું માનવામાં આવી રહ્યું છે। અગાઉ પણ પોણા 2 કરોડનું ચરસ ઝડપાયું હતું। સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતના દરિયા કિનારેથી ફરી 8 કિલો જેટલું ચરસ ઝડપાયું છે, શું છે વધુ વિગતો? બિલકુલથી જે પ્રકારે સુરતના દક્ષિણ ગુજરાતના જે દરિયા કિનારા છે ત્યાંથી વખતો વખત અફઘાની ચરસ મળવાની ઘટના તો સુરતના દરિયા કિનારેથી ફરી ડ્રગ્સ મળી આવ્યું છે। હજીરાના દરિયા કિનારેથી વધુ 8 કિલો ચરસ ઝડપાયું છે। અફઘાની ચરસના વધુ 7 પેકેટ મળી આવ્યા છે। આશરે 8 કિલો ચરસ પોલીસે ઝડપી પાડ્યું છે। એસઆર કંપનીની પાછળના ભાગેથી આ ડ્રગ્સ મળી આવ્યું છે, ત્યારે અંદાજે કિંમત 4 કરોડથી વધુનું આ ડ્રગ્સ મળી આવ્યું છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પોણા 2 કરોડનું ચરસ ઝડપાયું હતું, ત્યારે ફરીથી ચરસ ઝડપાયું છે। પંચમહાલથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહિલા સરપંચના પતિ પર હુમલો કરવામાં આવ્યો છે। પંચમહાલથી આ સમાચાર સામે આવ્યા છે। મહિલા સરપંચના પતિ પર જીવલેણ હુમલો કરાયો છે। મીઠાપુર મહિલા સરપંચના પતિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે સરપંચના પતિ સહિત અન્ય વ્યક્તિઓ પર પણ હુમલો કરવામાં આવ્યો છે। અણિયાદ ચોકડી નજીક 5 જેટલા શખ્સોએ આ હુમલો કર્યો છે। ત્યારે તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો પંચમહાલથી આ સમાચાર મળી રહ્યા છે। મહિલા સરપંચના પતિ પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે। મીઠાપુર મહિલા સરપંચના પતિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સરપંચના પતિ સહિત અન્ય વ્યક્તિઓ પર પણ હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે અણિયાદ ચોકડી નજીક 5 જેટલા શખ્સોએ આ હુમલો કર્યો છે। ત્યારે તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે।
તો સરપંચના પતિ સમાધાન માટે શહેરા ખાતે આવ્યા હતા. ગાંધીનગરમાં 10 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે. ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરમાં 10 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે. ત્યારે વાપી આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટની ઘટના ઘટી હતી. ગાંધીનગર એલસીબીએ લૂંટ કરનાર 2 વ્યક્તિને ઝડપી પાડ્યા છે. ત્યારે પકડાયેલા બંને આરોપી લૂંટ અને દાળના રીઢા ગુનેગાર છે. તો બંને આરોપીઓ સામે 14 ગુના પણ નોંધાયા છે. તો ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે. 10 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે. વાપી આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે જે લૂંટ થઈ હતી. ગાંધીનગર એલસીબીએ આ લૂંટ કરનાર 2 વ્યક્તિને ઝડપી પાડ્યા છે. ત્યારે પકડાયેલા બંને આરોપી લૂંટ અને દાળના રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓ સામે 14 ગુના નોંધાયા છે. અમદાવાદ ટીપીઓ રાજેશ પટેલે અચાનક રાજીનામું આપી દીધું છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. ટીપીઓ રાજેશ પટેલે અચાનક રાજીનામું ધરી દીધું છે. તો નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા હતા રાજેશ પટેલ અને અચાનક તેમણે રાજીનામું આપ્યું છે. ભાજપના નેતાએ પ્લાન પાસિંગને લઈ ધમકાવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા હતા રાજેશ પટેલ. ભાજપના નેતાએ પ્લાન પાસિંગને લઈને ધમકાવ્યા હોવાની ચર્ચા ઉઠી રહી છે. ત્યારે અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ટીપીઓ રાજેશ પટેલે અચાનક રાજીનામું આપી દીધું છે. નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર રાજેશ પટેલ ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે ભાજપના નેતાએ પ્લાન પાસિંગને લઈ ધમકાવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તો નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા હતા રાજેશ પટેલ. અરવલ્લીના મેઘરજમાં દબાણ બાબતે આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અરવલ્લીથી આ સમાચાર સામે આવી રહ્યા છે. મેઘરજમાં દબાણ બાબતે આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સર્વે નંબર 71 પંચાયત માલિકીની જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. ત્યારે રહીમ લહેરીએ દબાણ હટાવવા બાબતે લેખિતમાં જાણ કરી હતી. ત્યારે દબાણ ન હટતા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મેઘરજ પોલીસે રહીમની આ સમગ્ર મામલે અટકાયત કરી છે. અરવલ્લીથી આ સમાચાર મળી રહ્યા છે. મેઘરજમાં દબાણ બાબતે આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સર્વે નંબર 71 પંચાયત માલિકીની જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. રહીમ લહેરીએ દબાણ હટાવવા બાબતે લેખિતમાં જાણ કરી હતી. આજે સમગ્ર દેશમાં 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. દેશના તમામ રાજ્યોમાં સ્વાતંત્ર્ય પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના અરવલ્લી, વડોદરા, ખેડા, અમદાવાદ, જામનગર અને દાહોદમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ. તેમજ શાળાઓમાં ધ્વજારોહણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સ્વાતંત્ર્ય પર્વના આ તહેવારની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો ધ્વજારોહણ કાર્યક્રમમાં જોડાયા હતા.
આજે 15મી ઓગસ્ટ આઝાદીના પર્વ નિમિત્તે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં ધ્વજારોહણ કર્યું હતું. સીએમએ ધ્વજારોહણ કરીને રાષ્ટ્રીય ગીત ગાયું હતું. નડિયાદમાં 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જે બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં સભા સંબોધન કરી હતી, જ્યાં તેમણે સરદાર પટેલ અને ગાંધીજીને યાદ કર્યા હતા. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ પર 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીનું સૌભાગ્ય આપણને મળ્યું છે. આ ખમરીવંતી ખેડાની ધરતી પરથી સૌ નાગરિક ભાઈઓ બહેનો વડીલો સૌને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આઝાદીના 7.5 દાયકા પૂરા કરીને આપણો ગૌરવવંતો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગેકૂચ કરી રહ્યો છે. જેમના ત્યાગ, તપસ્યા, બલિદાન અને સમર્પણને કારણે આપણને આ આઝાદી મળી છે, તેવા નામી અનામી અનેક વીર શહીદો, સ્વતંત્ર સેનાનીઓને નતમસ્તક વંદન કરવાનો પણ આજનો આ અવસર છે. મહેસાણા જિલ્લા કક્ષાના 78મા સ્વાતંત્ર્ય પર્વની આરોગ્ય મંત્રીના અધ્યક્ષસ્થાને વિજાપુરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ વિજાપુર તાલુકાના વિકાસના કામો માટે ગુજરાત સરકાર તરફથી 25 લાખનો ચેક મહેસાણા કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રશંસનીય કામગીરી બદલ સરકારી કર્મચારીઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિન અને બંધારણ માટે 26મી જાન્યુઆરી આ બંને દિવસોમાં આ પ્રસંગો કેવળ ઔપચારિક ના બની રહેતા, જ્યારે 21મી સદીમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 47નું વિઝન એટલે વિકસિત દેશ બનાવવાનું વિઝન મૂક્યું છે, ત્યારે દેશભક્તિના રંગે રંગાઈ શહીદોને યાદ કરવા, જેમને દેશની સ્વતંત્રતા માટે કુરબાની આપી છે. દેશભરમાં આજે 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ધારાસભ્ય શૈલેષ પરમાર, શહેજાદ ખાન પઠાણ, હિંમતસિંહ ગોહિલ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલે કાર્યકરોને સંબોધન કર્યું હતું. કોંગ્રેસની વિચારધારા અને સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાવાની હાકલ કરી હતી. हमारे लोगों ने कहा कि सही इतिहास सिखाना चाहिए और बच्चों का इस्तेमाल ऐसे नहीं होना चाहिए, तो उसके ऊपर से FIR करना, मैं मानता हूँ भाजपा को विनाश काले विपरीत बुद्धि, आखिर जनता जनार्दन है, देख रही है. गलत पावर का उपयोग जेल में डालने से ना कंस का शासन ना अंग्रेज का शासन सलामत रहा था. तो ऐसी FIR से कांग्रेस के हमारे नेता ना डरे हैं ना डरेंगे. थैंक यू. ગાંધીનગર જિલ્લાના કલોલમાં 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. ગાંધીનગર કલેક્ટર મેહુલ દવેએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી ઝીલી હતી. કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર મેહુલ દવેના હસ્તે 22 જેટલા સરકારના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. અલગ અલગ ક્ષેત્રના સારી કામગીરી કરનારા કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર દ્વારા આયોજિત સન્માનિત કરવાના કાર્યક્રમમાં કાયદો વ્યવસ્થાની જવાબદારી સંભાળતા પોલીસ કર્મચારીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર દેશ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે અમદાવાદમાં પણ 78માં સ્વતંત્રતા દિવસની પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉજવણી થઈ હતી। આ ઉજવણી દરમિયાન પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તેમજ પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલો હાજર રહ્યા હતા। આ સાથે જ રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર પોલીસ કર્મીઓને સીપીના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા। સાથે જ પોલીસે કરેલા સરાહનીય કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી। આપણા 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે એ બદલ હું આપ તમામને અભિનંદન પાઠવું છું। આજે આપણે સ્વતંત્રતા સેનાનીઓ કે જેને આપણે પ્રાણોની આહુતિ આપી, બલિદાન આપ્યા, એને પણ યાદ કરીએ કે આપણે આજે સ્વતંત્ર છીએ। અને હું કહી શકું કે પોલીસની કામગીરી પણ સતત સ્વતંત્રતા દિવસ એટલે 1947થી સતત સારી થવા લાગી છે। આપણી પાસે ખાસા જે જુઓ તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ગાડીઓથી માંડીને કોમ્યુનિકેશન અને બધી જ રીતે આપણે સજજ છીએ। ગોધરા શહેરના પોલન બજારમાં આજે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવકો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, ધર્મગુરુઓ અને સમાજના યુવકો અને બહેનો પણ હાજર રહીને રાષ્ટ્રધ્વજને સલામી આપીને રાષ્ટ્રગાન સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। 78માં સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે ત્યારે દેવગઢ બારિયામાં પણ ઉલ્લાસભેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા હતા અને પોલીસ પરેડનું નિરીક્ષણ કરી અભિવાદન ઝીલ્યું હતું। માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દેવગઢ બારિયા તાલુકા મથકે કરવામાં આવી હતી। દેવગઢ બારિયા ખાતે સૌપ્રથમવાર સ્વાતંત્ર્ય પર્વનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। નગરમાં આવેલ રમતગમત સંકુલ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, દાહોદ જિલ્લાના સાંસદ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, જિલ્લા વહીવટી તંત્ર તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના સંકલ્પ સાથેની યાત્રાની શરૂઆત કરીને આઝાદ ભારતના 2047 અંદર ભારત પૂર્ણ વિકસિત થાય, સમગ્ર દેશની જનતાને સંદેશો આપ્યો છે। અમારો દાહોદ જિલ્લો પણ આગામી દિવસોની અંદર તમામ ક્ષેત્રે પ્રગતિ કરીને વિકાસની દિશાની અંદર આગળ વધે, વહીવટી તંત્ર, ચૂંટાયેલા સંગઠનની પાંખ અને પ્રજા સૌ સાથે મળીને આવનારા દિવસોને સમગ્ર દાહોદ જિલ્લાના તમામ ક્ષેત્રોની અંદર પ્રગતિના વિશ્વાસ સાથે આજનો અવસર મેં ઉજવ્યો છે। કંડલા પોર્ટ અને મરીન પોલીસ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કંડલા મરીન પોલીસ અને માછીમારો દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। માછીમારો પણ પોતાની બોટ સાથે ઉજવણીમાં જોડાયા હતા। માછીમારો દેશભક્તિના રંગે રંગાયા હતા। સાબરકાંઠાના વિજયનગરનું કોડિયાવાડા ગામના 70% લોકો દેશની સેવા કરી રહ્યા છે। ભારતના કોઈપણ સુરક્ષા દળમાં તમને આ ગામનો એક યુવાન ફરજ બજાવતો ચોક્કસપણે જોવા મળશે જ। આ ગામ આમ તો 5000ની આસપાસ વસ્તી ધરાવે છે અને તેમાં 750થી વધુ સૈનિકો અત્યાર સુધીમાં વિવિધ જગ્યાએ દેશની રક્ષા કરી રહ્યા છે। અમારા ગામમાં લગભગ 1000 જેટલા વીરો આર્મીમાં રહેલા છે અને તેઓ રિટાયર્ડ પણ થયા છે। અમારા ગામમાં 1000 જેટલા અને આજુબાજુના વિસ્તારમાં પણ આટલા જ આર્મી મેન હશે અને હું આ કોડિયાવાડા ગામની જ દીકરી છું અને દેશ કામ માટે શહીદ થવા તૈયાર છું। કોડિયાવાડા ગામ એટલે કે દેશના સૈનિકોનું ગામ, વીર જવાનોનું ગામ, દેશની સેવા કરનાર એવા વીર અનેક સપૂતો આ ગામે આપ્યા છે કે જે એની આજુબાજુ ચિતરિયા, પાલ, દઢવાવ એમાં પણ દેશની સેવા કરનાર ભારતના સૈનિકો હાલ પણ કાર્યરત છે।
હું 1987માં CRPFમાં ભરતી થયો અને ટ્રેનિંગ કરી વિવિધ રાજ્યોમાં મેં ડ્યુટી બજાવી છે અને મારાથી પ્રેરિત થઈને મારા દીકરાએ પણ 2009માં CRPFમાં ભરતી થયો અને ચંદીગઢ ટ્રેનિંગ કરી અને પહેલું પોસ્ટિંગ છત્તીસગઢમાં થયું અને છત્તીસગઢમાં 168 બટાલિયનમાં તે નક્સલાઇટ એરિયા છે. એ નક્સલાઇટ 9/8/2014ના રોજ નક્સલાઇટ સાથે મુઠભેડમાં ગોળી વાગવાથી એમનો દેશ માટે બલિદાન આપ્યું. કચ્છના ભુજ એસીબી વિભાગ દ્વારા સ્વતંત્ર પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. ત્યારે પશ્ચિમ કચ્છ એસીબી વિભાગ દ્વારા 15 લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસીબીના પીઆઈએ લોકોની સમજ આપી હતી કે આપની પાસે કોઈ લાંચ માંગે તો તરત એસીબીનો સંપર્ક કરો. આ તકે એસીબીને મદદરૂપ થવા બદલ 15 વ્યક્તિને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા. તેમજ આગામી સમયમાં ભ્રષ્ટાચારને જડમૂળથી નાબૂદ કરવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. हमारा डायरेक्टर साहेब श्री फरियादियों एक केयर प्रोग्राम शरू करेल है. એ અંતર્ગત આજે 15મી ઓગસ્ટના રોજ અમારા જે એસીબીના 15 ફરિયાદીઓ છે એમનું અમે આજે એસીબીના લોગોવાળી બોટલ આપી ઇનામ આપી અને એમને સન્માનિત કરવાના છીએ. અને આ ફરિયાદીઓની જેમ સમાજમાંથી બીજા અન્ય જાગૃત નાગરિકો એસીબી જોડે આવે અને તેમની ભ્રષ્ટાચાર વિરુદ્ધની રજૂઆતો હોય, સમાજમાંથી આ દૂષણ દૂર થાય અને આ લડાઈમાં સામેલ થાય એ આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કચ્છમાં ભૂતિયા શિક્ષકો બાબતે મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ ભૂતિયા શિક્ષકો બાબતે પ્રાથમિક શિક્ષણ વિભાગ જાગ્યું છે. જિલ્લા પ્રાથમિક અધિકારી દ્વારા 12 ભૂતિયા શિક્ષકોને જાહેર નોટિસ આપવામાં આવી છે. સતત ગેરહાજર રહેતા શિક્ષકોને હાજર થવા આ નોટિસ આપવામાં આવી છે. આજે પારસીઓનું નવું વર્ષ એટલે નવરોઝ. દેશ અને દુનિયાભરના પારસીઓ નવા કેલેન્ડર વર્ષ 1394ના પ્રથમ દિવસને નવરોઝ તરીકે ઉજવણી કરી રહ્યા છે. આજે પારસીઓના સૌથી મોટા ધર્મસ્થળ વલસાડના ઉદવાડામાં પારસીઓએ પોતાના ઇષ્ટદેવ પવિત્ર આશિત બહેરામની પૂજા અર્ચના કરી હતી. ઉદવાડા પહોંચેલા પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પણ મારા દેશને, મારા દેશવાસીઓને અને આજુબાજુના દેશોને જેમાં ભાઈબંધોને તકલીફ પડે છે અને જે વાતાવરણ ચાલી રહેલું છે એ બધાને શાંતિ અને સંપૂર્ણ રીતના તંદુરસ્તી બક્ષે. ગાંધીનગરમાં જમીન બારોબાર પચાવી દેવાનું ષડયંત્ર સામે આવ્યું છે અને ભાજપના પૂર્વ ધારાસભ્યએ ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. રાયસણ અને કોબા ખાતે આવેલી તેમના સસરાની 11 અલગ અલગ સર્વે નંબરની જમીન હડપ કરવાના કાવતરા બદલ પોલીસે અમદાવાદના બાવડા, સરદારનગર અને ગાંધીનગરના પેથાપુરના કુલ 7 આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. જાલોદની નગરપાલિકા વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર, લાઇટ જેવા મુદ્દાઓને લઈ સતત બેદરકારી જોવા મળી રહી છે. નગરપાલિકા દ્વારા 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી રહી હતી અને પાલિકા દ્વારા નગરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે હાજર રહેવા નગરજનોને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું, પણ ત્યાં નગરજનો પહોંચતા પાલિકાની ગંભીર બેદરકારી જોવા મળી હતી. જાલોદ નગરપાલિકા અને અંદર ધ્વજ ફરકાવવા માટેનો સમય આપ્યો હતી 8 વાગ્યાનો અને 8 વાગ્યે આ લોકો ધ્વજ ફરકાવવાના મેદાનના પટ્ટા દોરવા માંડ્યા અને 8 વાગ્યે એ લોકો એ કર્યું અને જે નગરપાલિકાની અંદર આ જે બેદરકારી આટલી બધી રાખે છે અને 15મી ઓગસ્ટનું ધ્વજનું અપમાન કર્યું છે આ લોકોએ. કર્મચારી, વહીવટદાર હોય કે ચીફ ઓફિસર હોય, એ લોકોએ ખરેખર એક ગામનું ઘરનું આંગણું નથી સાફ સફાઈ કરી શકતા, તે ગામનું કામ શું કરી શકે. અમદાવાદ શહેરની નવી પોલીસ કમિશનર કચેરીમાં પોલીસ કર્મીએ આત્મહત્યા કરી છે. કમિશનર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીએ આપઘાત કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે પોલીસ કર્મીએ જીતેન્દ્ર વાજા નામના પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે. પોલીસ કર્મીએ ઇન્સાસ રાઇફલથી આપઘાત કર્યો. 2 દિવસ પહેલા જ નવી પોલીસ કમિશનર કચેરીમાં ફરજ પર તેમને મૂકવામાં આવ્યા હતા. 2 દિવસ પહેલા જ રાઇફલ અને 20 જેટલા કારતૂસ આપ્યા હતા. હાલ તો પોલીસ કર્મીના આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસ હેડક્વાર્ટર્સમાં વહેલી સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.